32 દિવસમાં 16 બાળકોના મોત થયા। જી હા, તમે બરાબર સાંભળ્યું છે। કોલ્ડ્રીફ કફ સિરપના કારણે મધ્યપ્રદેશમાં 32 દિવસમાં 16 બાળકો મોતને ભેટ્યા। આ બધા જ બાળકો 1 થી 5 વર્ષની ઉંમરના હતા। જે દવા પીવાથી બાળકોના મોત નીપજ્યા એ કફ સિરપ હતી, જેનું નામ કોલ્ડ્રીફ છે। આ દવા શ્રી સન ફાર્માસ્યુટિકલ્સ કંપની બનાવતી હતી, જે તમિલનાડુના કાંચીપુરમમાં બનતી હતી। આટલા બાળકોના મોત થતાં સરકાર હરકતમાં આવી, હાહાકાર મચી ગયો અને હવે આ રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે। શું છે આખો મામલો, વિગતે વાત કરીએ। નમસ્કાર, હું છું રિયાઝ, સ્વરાજમાં આપનું સ્વાગત છે। કોલ્ડ્રીફ કફ સિરપને લીધે માસૂમ બાળકો મોતના મુખમાં ધકેલાયા અને આ ઘટનાથી ભારે હાહાકાર મચી ગયો। સરકારે તત્કાલ પગલાં લેવાની ફરજ પડી। ત્યારબાદ સફાળી જાગેલી ગુજરાત સરકારે પણ માર્ગદર્શિકા જાહેર કરી। જો કે આ તમામ બાબતો વચ્ચે સૌથી મોટી ઘટના સામે આવી છે, જેમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વેચાતી તમામ કફ સિરપનું ટેસ્ટિંગ હાથ ધરાયું અને એમાં પણ ગુજરાતની 2 કંપનીઓની સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ DEGનું પ્રમાણ 0.1% કરતાં વધુ જણાઈ આવ્યું, જેથી તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદના બાવળામાં રેસ્પીફ્રેશ TR સિરપ બનાવતી કંપની રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડને સીલ કરી દેવામાં આવી છે। જ્યારે આપણે અમદાવાદ તરફ જતા હોઈએ ત્યારે બાવળા ચાંગોદરવાળા જે હાઈવે ઉપર રોડની બંને બાજુ જોઈ શકીએ છીએ કે અનેક ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ છે। પાનના ગલ્લાની જેમ ઠેર ઠેર ફાર્મા કંપનીઓના હાટડા ખુલી ગયા છે। MP અને રાજસ્થાનમાં જે ઘટના બની તે સિરપના સેમ્પલ લઈને ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેમાં ડાયેથિલિન ગ્લાયકોલ DEGનું પ્રમાણ 46.28% મળી આવ્યું, જે તેની નિયત માત્રા કરતાં અનેક ગણું વધારે છે। કફ સિરપમાં આ પ્રમાણ માત્ર 0.1% જ હોવું જોઈએ અને આ રિપોર્ટ પછી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ, જે ભારત સરકારની માલિકીની સરકારી સંસ્થા છે, એણે આ કંપની સામે કાર્યવાહી કરવા માટે આદેશ કર્યા અને તાત્કાલિક આ કંપનીને સસ્પેન્ડ કરી દેવાય। આ સાથે જ માર્કેટમાંથી તમામ દવા પરત ખેંચી લેવામાં આવી અને હવે આનો રેલો ગુજરાત સુધી પણ પહોંચ્યો છે। સરકારે કડક હાથે કામ લેતા બાવળા સ્થિત ફાર્મા કંપનીને તાળા લગાવી દેવાયા છે। કંપની પરિસરમાં અંદર જવાની કોઈને મંજૂરી નથી। ખેર, સૌથી મોટો સવાલ એ છે કે સરકારે હવે જે કાર્યવાહી કરી છે તેનાથી ખરેખર કંઈ બદલાવ આવશે કે પછી ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે? ગુજરાતના પડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જે રીતે બાળકોના મોત થયા અને તે મામલે ગુજરાત સરકારે ગંભીર નોંધ લીધી। રાજ્યની સરકારે તમામ દવા ઉત્પાદકો, નિરીક્ષકો, મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારીઓ અને મેડિકલ કોલેજોના ડીન માટે એક એડવાઇઝરી જાહેર કરી, જેમાં તેમને ક્લોરફેનિરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રીન જેવા કેમિકલનો ઉપયોગ કરતી વખતે ખાસ સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી। સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ અને અન્ય પ્રિઝર્વેટિવ્સ અને રસાયણો હોય છે। જો સલામત માત્રાથી વધુ માત્રામાં આ રસાયણો અથવા તો પ્રિઝર્વેટિવ્સ લેવામાં આવે તો તે બાળકોની કિડની, લીવર અને ચેતાતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। આના માટે આપણે જાગવાની જરૂર છે, કેમ કે બાળકો આપણા મરે છે। ધી ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન એટલે કે FGSCDAના જણાવ્યા મુજબ કંપનીએ દવા બનાવવા માટે જે ફોર્મ્યુલાની પરમિશન લીધી હોય તે ફોર્મ્યુલા મુજબ જ દવા બનાવી હોય તો કંઈ તકલીફ ન થઈ શકે, પરંતુ કંપનીઓ કઈ ફોર્મ્યુલાની પરમિશન મેળવે છે અને કઈ ફોર્મ્યુલાથી દવા બનાવે છે તે એક સવાલ છે અને આ સવાલનો જવાબ એટલો જ છે
કે કોલ્ડ્રીફ સિરપમાં જે પ્રમાણે DEGનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું, પરિણામે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક બાળકો મોતને ભેટ્યા, અનેક પરિવારોનો માળો વિખાઈ ગયો. ખાસ કરીને નાના બાળકોને આવી કોલ્ડ્રીફ કફ સિરપ ન આપવી જોઈએ, જેનાથી બાળકોની કિડની ઉપર અસર થાય. વગર મંજૂરીએ અથવા તો આડેધડ મંજૂરીઓ લઈને અનેક ફાર્મા કંપનીઓ બાવળા અને આસપાસના એરિયામાં ખડકી દેવામાં આવી. શું ચાલી રહ્યું છે સરકાર જાણે, પ્રજા જાણે, પરંતુ બાળકોના મોત થયા અને આ ઘટના ખૂબ જ ગંભીર છે. ભવિષ્યમાં આવું ન થાય તે બાબતે સરકારે શું કરવું જોઈએ, લોકોએ શું જાગૃતિ દાખવવી જોઈએ, તે અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.